તને આવો નહોતો ધાર્યો, તું તો આવો નીકળ્યો. મને આવી આશા નહોતી, તારાથી તો મેં આવી અપેક્ષા પણ નહોતી રાખી. ઘણીવાર આપણે આવા વાક્યોથી બહુ પછતાઈએ છીએ. તો પછતાવો ન થાય એના માટે શું કરવું? ધારવાનું બંધ કરો, આશા રાખવાની બંધ કરો, અપેક્ષા રાખવાની બંધ કરો, ધારવાનું બંધ કરો. કોઈ પણ વ્યક્તિને ધારી નહીં લેવાનું કે કેટલો સરસ છે, એ ધારણા થઈ. વ્યક્તિની પરીક્ષા કરો. તમારે જીવન સાથે કાઢવાનું હોય, તમારો પ્રેમી હોય, એ તમારું આખું જીવન એના પર તમે ન્યોછાવર કરતા પહેલાં એક પરીક્ષા કરો. એની પરીક્ષામાં ખરો ઉતરે તો જ તમે એને પૂછો, ધારો નહીં, પૂછવાનું. પછી એ વ્યક્તિને જજ કરો. ક્યારેય ધારી નહીં લેવાનું. નકર તમારી ધારણા અને કલ્પના, આશા, અપેક્ષા બધું પર હોય છે અને વ્યક્તિ હંમેશા અલગ જ નીકળતું હોય. તમને છે ને શરૂઆતમાં એવું લાગે કે અમારી બધી વાઇબ મેચ થાય છે, અમારી પસંદ મેચ થાય છે, સેમ્પિચ. છેલ્લે તમે એમ થાય કે મેં વિચાર્યું હતું, મેં ધાર્યું તો નથી, હાવ નોખો નીકળ્યો. હા, શરૂઆતમાં આવું જ હોય. છેલ્લે ખબર પડે કે આપણે તો એકદમ વિપરીત છીએ મને એકબીજાથી. એટલે ધારવાનું બંધ કરો.